મહેન્દ્રભાઈ કચોટ, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર। આજે મોરબી મધ્યે કલેક્ટર સાહેબશ્રીને અમે સમાજ વતી અમારા સમાજના એક હિરલા, એક નિષ્ઠાવાન વ્યક્તિ, એક એવા પ્રામાણિક વ્યક્તિ કે જેના ચારિત્ર્ય ઉપર ખરેખર આજે ડાઘ લગાડવા માટેનો પ્રયાસ એના પ્રત્યે કિન્નાખોરી રાખી ક્યાંક રાજકીય રમત રમાઈ રહી હોય અથવા તો ક્યાંક એના કોઈ અંગત દુશ્મન કે જે એમનો સમાજમાં આમ તો 18 વર્ણના એક ચાહક નેતા છે અને એની ચાહનાનો ક્યાંક કોઈક વિરોધ કરી રહ્યું હોય અથવા તો કોઈને ખૂંચતી હોય અને જેના કારણે એની સાથે આ અન્યાયભર્યું જે વાતાવરણ ઊભું થયું છે, જે એક્શન લેવામાં આવી છે, એ ખરેખર અન્યાયપૂર્ણ છે। ભલે ભારતના બંધારણ, ભારતની ન્યાયિક વ્યવસ્થા ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે, તપાસના અંતે સત્ય સામે આવશે જ અને હીરાભાઈ અને એમનો પરિવાર એ સંપૂર્ણ નિર્દોષ છે એ સાબિત પણ થશે। પણ હાલની પરિસ્થિતિ ખોટી રીતે એને જે પરેશાન કરવામાં આવી રહ્યા છે એની સામે આહિર સેના વતી અમારો એ વિરોધ છે કે આવી અન્યાયપૂર્ણ પરિસ્થિતિ કોર્ટના દરવાજે જઈ ખરેખર વાસ્તવિક તપાસ ન્યાયિકપૂર્ણ રીતે થાય અને જે દોષી છે, વાસ્તવમાં જે દોષી છે, એને સજા થાય એવા પ્રયાસો છે એ થાય એ માટેની અમારી રજૂઆત છે। હીરાભાઈ એ જે બે કંપનીઓ ચાલી રહી છે, મુરલીધર અને જલારામ, હીરાભાઈ કે એમનો પરિવાર ક્યાંય એમાં સામેલ જ નથી, એ પ્રોપરાઇટર નથી, એના કોઈ એ કંપનીના કોઈ પાર્ટનર પણ નથી અને આમ છતાંય એ કંપની દ્વારા કરવામાં આવેલો જે કાંઈ પ્રયાસ છે કે જે કાંઈ ભ્રષ્ટાચાર થયો છે એમાં હીરાભાઈ અને એમના પરિવારને ફસાવવામાં આવ્યા છે, એમાં ન્યાયિક તપાસ થઈ અને એમને ન્યાય મળે એ માટે અમે આ રજૂઆત કરી છે। ભાઈ આહિર આજે અમારા મોરબી જિલ્લાના અમારો આહિર સમાજ, આમ તો અમારા સમાજની છાપ જ એવી છે આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર 18 વર્ષને હારે લઈને હાલવારો અમારો આહિર સમાજ। અને પહેલાં તો મને એ યાદ આવે છે કે અમારા હીરાભાઈ જોટવા માટે અમારા ભાઈ બોલ્યા, સાહેબ હું આહિર છું અને વખાણ નથી કરતો કારણ કે એની આહિરે હું ખૂબ રહ્યો છું, જમીની માણા છે અને આમ તો આશરો તો આહિરનો સાહેબ, જે આપણા મોટા મોટા નેતાથી માંડી અને કલાકારો આ સ્ટેજ ઉપર બોલે છે, એટલે સાહેબ હું અહીંથી જાહેરમાં કહું છું, આપે ને એ આહિર, અમે માગવા ન જાય સાહેબ। એટલે જે આક્ષેપો હીરાભાઈ ઉપર લગાડવામાં આવ્યા છે તદ્દન ખોટા છે, એનો હું મોરબી જિલ્લા આહિર સેના તેમજ આહિર સમાજના આગેવાનો વતી હું અહીંથી જાહેરાત કરું છું। અને વિશેષ મારે આ તકે કહેવું પડે કે વિચાર તો કરો, અમે એ પરિવારમાંથી આવી છીએ જેમાં શિક્ષણ છે, જેમાં ઉદ્યોગપતિઓ છે, જેમાં ઘણા બધા પોલિટિકલ રાજકીય આગેવાનો છે, સામાજિક આગેવાનો છે અને જેને કાંઈક સમાજને આપ્યું છે એવા અમારા હીરાભાઈ જોટવા। અને છેલ્લે મારી એક જ લીટી કહેવી છે કે વિચાર તો કરો, સંસ્કારની હારે, સંપત્તિની હારે અમારા સમાજમાં એવી જોગમાયો, આમ પરબ વાવળી જાઓ માં અમર, રક્તપિત્ત નામના રોગમાં જેને રોગ મટાડ્યા છે અમારી અહીંયા વવાણિયામાં આય રામબાઈ, લતીપરમાં રાણબાઈ, આવી અમારી જાગતી જ્યોતું જાહલ જેવી છે। ત્યારે હું નહીં પણ અમારો આખો સમાજ આજે રોષે ભરાય, 18 વર્ષ અમને સપોર્ટ કરતા હોય ત્યારે હું એક ભાઈએ કીધું વ્યાજબી માગણી કરું છું, બંધારણ ઉપર વિશ્વાસ છે, પણ ચાલો અમે પણ એવી અપેક્ષા રાખી કે બાબા સાહેબ આંબેડકર અને જે ભારતનું બંધારણ છે એમાં કંઈક ધ્યાન ડોક્યું દોરો, નહીંતર અમારા દાદે એક લખ્યું છે કે દાદ ઠાલાને તરતા ભાયડા અહીંયા ભરેલ ડૂબી જાય, ઓલા નીતિના ખોટા ઘામાં ન હોય ને હોજા હલવાઈ જાય, આ જગતની રીત છે ઊંધી ભાઈ, આ સમજી નહીં સમજાય। બસ વિશેષ વાત નથી કહેવી, આ તકે આપ પણ અહીંયા પધાર્યા, એટલે પહેલાં તો હું આપ સૌનો આભાર માનું છું અને અમારો સમાજ વતી મને આ તકે અહીંયા બોલવાની તક આપી એ બદલ સમાજનો પણ આભારી। જય હિન્દ, જય ભારત।